પંચમહાલના ગોધરામાં બે મકાનમાં આગ લાગવાની ઘટના ઘટી। બોડીત્રા ગામે એકાએક બે મકાનમાં આગ લાગી। આગમાં મકાનમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઈ ગયું છે। ગોધરા ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી હતી। આગમાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ। હર્ષદ મહેરા અમારી સાથે જોડાઈ ગયા છે। હર્ષદ, આગને તો કાબૂમાં લઈ લેવામાં આવી છે, પરંતુ આગ લાગવા પાછળનું કારણ શું હતું? કેટલું ઘર વખરી નુકસાન થયું છે? જી ચોક્કસથી ગોધરા તાલુકાનું આ બોડીત્રા ગામ છે, અંતરિયાળ વિસ્તારનું ગામ છે અને ત્યાં લાઈન બંધ મકાનો હોય છે ગામડા વિસ્તારની અંદર। ત્યાં અચાનક મધ્યરાત્રિએ કોઈ કારણોસર જે કોઈ કારણ આગનું હજુ જાણી શકાયું નથી, તેની તપાસ ચાલી રહી છે। આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી ને ઘરના જે લોકો સૂઈ રહ્યા હતા એ લોકો અચાનક બહાર નીકળી ગયા હતા। જોકે જાનહાનિ નહોતી થઈ, પણ ઘર વખરીમાં અનાજ, રોકડ રકમ અને દાગીના બળીને ખાખ થઈ ગયા હતા। પરંતુ હાલ ફાયર બ્રિગેડે જઈને આગ પર કાબુ મેળવ્યો હતો। એક સાથે ઘણા બધા મકાનો આગ લાગી શકે એ પણ બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ આગનું કારણ હજુ સુધી અકબંધ છે। આભાર તમામ વિગતો માટે।